નમસ્કાર જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અભયમ ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હું છું પાર્શ્વ મહેતા અને આજે આપણે ફરીથી એકવાર કરંટ અફેર્સના લેક્ચર માટે ભેગા થયા છે। તો કરંટ અફેર્સમાં આ વીકમાં બનેલી જે બી ઘટના છે, બરાબર, અગત્યની ઘટના એ ડિટેલમાં આપણે જોઈ લેશું કે કઈ કઈ ઘટના હમણાં આ વીકમાં તાજેતરમાં બની છે અને જે એક્ઝામમાં પૂછાવા લાયક છે, બરાબર, કે જે એક્ઝામમાં આપણને એમાંથી ક્વેશ્ચન બની શકે છે। તો એવી કઈ કઈ ઘટના છે, સાથે સાથે આપણે એનું જીકે પણ જોઈ લેશું કે એની ડિટેલ આવૃત્તિ શું છે, જેથી જો વિધાનવાળા ક્વેશ્ચન આપણને જે અત્યારનો રૂટીન જે અત્યારે ક્રમ થઈ ગયો છે, તો એ રીતે વિધાનવાળા ક્વેશ્ચન પૂછતા હોય છે। તો વિધાનવાળા ક્વેશ્ચનમાં બી આપણને તકલીફ ન પડે તો જેનું ડિટેલ શક્ય હશે એનું ડિટેલ આપણે જોઈ લેશું। એની શું છે, આગળની પાછળની હિસ્ટ્રી જિયોગ્રાફી આપણે બધું જોઈ લેશું, બરાબર છે। તો લેક્ચર છેક સુધી જોજો, જ્યાં તમને એવું લાગે તો નોટથી તમે લખતા જશો તો વધારે સારું રહેશે, બરાબર છે, કન્ટેન્ટ એડ થતું જશે। ચલો તો ક્લિયર, વધ્યા અને લેક્ચરની શરૂઆત કરીએ। ચલો હાલમાં કઈ સંસ્થા ખાતે ત્રીજો સેમિકોન ઇન્ડિયા ફ્યુચર રોડ શો 2023 શરૂ કરાયો છે? આ શું છે? તો એક અહીંયા સેમિકોન છે ભાઈ, સેમિકોન, બરાબર છે। સેમિકોન ઇન્ડિયા ફ્યુચર રોડ શો શરૂ કરાયો છે। આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી મદ્રાસ, આઈએસસી બેંગ્લોર કે આઈઆઈટી કાનપુર? તો જવાબ શું આવશે? તો એ કે આઈઆઈટી દિલ્હી જવાબ આવશે। આનો શું આવશે જવાબ ભાઈ? આઈઆઈટી દિલ્હી જવાબ આવશે। ચલો તો હવે આપણને એક અત્યારે ખબર છે કે ઇન્ડિયા સેમિકોન માટે બહુ અત્યારે ઇનિશિયેટિવ લઈ રહી છે। સેમિકન્ડક્ટર પોલિસી પણ બહાર આવી ગઈ છે અને ગુજરાતમાં પણ સેમિકોનને લીધે ઘણી બધી ચર્ચા એવી છે કે જે તાજેતરમાં પૂછાઈ શકે એવી છે। તો જોઈ લઈએ। પહેલાં તો તમારે શું યાદ રાખવાનું છે કે શું યાદ રાખવાનું તમારે? સેમિકોન ઇન્ડિયા ફ્યુચર, બરાબર છે। શું છે? સેમિકોન ઇન્ડિયા ફ્યુચર રોડ શો, બરાબર છે। આવું પૂછે તો ક્યાં આવશે ભાઈ? આઈઆઈટી દિલ્હી આવશે। ચલો આટલું ક્લિયર થયું? આઈઆઈટી દિલ્હી, બરાબર છે, આટલું ક્લિયર થઈ ગયું। એના પછી જો વાત કરવામાં આવે, બરાબર છે, તો કઈ જગ્યાએ થયું? આઈઆઈટી દિલ્હી ખાતે। હવે સેમિકન્ડક્ટરની વાત કરીએ આપણે કે સેમિકન્ડક્ટર, જો ભાઈ સેમિકન્ડક્ટરનો યુઝ શું છે? તો એ કે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ હોય અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ હોય તો એને ચલાવવા માટે સેમિકન્ડક્ટર એટલે જે સેમિકોનની આખી ચીપ આવે છે, ચીપની જરૂર હોય છે। તમે બધાએ જ્યારે નાના હતા ત્યારે વિડીયો ગેમ રમતા હશે તો એક ચીપ જોઈતી ગ્રીન કલરની, જે ગ્રીન કલરની ચીપ લગાડવામાં આવે પછી એમાં જે બી ગેમ્સ ઇન્સ્ટોલ કરેલી હોય ગેમ તમારામાં ખુલે, બરાબર છે। તો આ એ જે ચીપ છે, બરાબર છે, ઇલેક્ટ્રિક વ્હીકલમાં અત્યારે એનું હાર્ટ બનીને કામ કરી, હૃદય બનીને કામ કરી રહ્યું છે, બરાબર છે। જો એ ન હોય તો એની આગળનું મેન્યુફેક્ચરિંગ બધી પ્રોસેસ અટકી જાય છે, બરાબર છે। એટલે શું છે? તો એક સેમિકન્ડક્ટર બહુ અત્યારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। તો એને રિલેટેડ શું છે? તો એ કે મેઇટી દ્વારા, હવે આ મેઇટી શું છે પહેલાં તમને જો લખી લો, મેઇટી દ્વારા નેશનલ સેમિકન્ડક્ટર મિશન શરૂ કરાયું છે। શું છે? તો એ કે મેઇટી દ્વારા સેમિકન્ડક્ટર મિશન શરૂ કરાયું છે, બરાબર છે। ફર્સ્ટ સેમિકોન સિટી કયું બન્યું છે? તો એ કે ધોલેરા બન્યું છે। ધોલેરા ક્યાં આવ્યું છે? તો એ કે ગુજરાતમાં, બરાબર છે। તો આપણને તો બધાને ખબર જ છે ધોલેરા ગુજરાતમાં છે, બરાબર ને? કઈ જગ્યાએ? અમદાવાદ જિલ્લામાં ભાઈ, અમદાવાદ જિલ્લો। ચલો ક્લિયર છે? ફર્સ્ટ સેમિકોન સિટી ધોલેરામાં બનવાનું છે। પછી અમેરિકા દ્વારા ચિપ્સ એક્ટ નવો લાગુ કરાયો છે। ચિપ્સ એક્ટ, બરાબર છે। ચિપ્સ એક્ટ શું કામ લાગુ કરાયો છે? તો કે ચીન છે, ચીન એને આ ચીપ છે એ ન સપ્લાય થઈ શકે, બરાબર, ચીપ ન સપ્લાય થાય એ હેતુથી ચીનમાં યુએસની ચીપ છે એ સપ્લાય ન થાય એ હેતુથી ચીપ એક્ટ બનાવવામાં આવ્યો છે, બરાબર છે। અને શું બનાવવામાં આવ્યું છે? તો કે સેમિકન્ડક્ટર અનુસંધાન સંસ્થા, નવી સેમિકન્ડક્ટર અનુસંધાન સંસ્થા પણ ખુલતી જાય છે। અને 100 સેમિકન્ડક્ટર ડિઝાઇન સ્ટાર્ટઅપ
કરવાનો લક્ષ્યાંક રખાયો છે. ચલો જો આટલી વસ્તુ છે, બરાબર છે. સેમિકોન ઇન્ડિયા ફ્યુચર રોડ શો, જેનો જવાબ આપણો આઈઆઈટી દિલ્હી છે. એના પછી આપણે સેમિકન્ડક્ટરની વાત કરીએ, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેટી દ્વારા, મેટી એટલે શું થાય? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બરાબર છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેના નેતા કોણ છે, એટલે જેના મિનિસ્ટર કોણ છે? તો એ કે એના મિનિસ્ટર છે અશ્વિની વૈષ્ણવ. અશ્વિની વૈષ્ણવ, બરાબર છે. એના મંત્રી છે, બરાબર છે. ને એના દ્વારા નેશનલ સેમિકન્ડક્ટર મિશન શરૂ કરાયું છે, મેટી, બરાબર છે. મેટી દ્વારા નેશનલ સેમિકન્ડક્ટર મિશન શરૂ કરાયું છે, બરાબર છે. ફર્સ્ટ સેમિકોન સિટી કયું છે? ધોલેરા, ગુજરાતમાં, અમદાવાદ ખાતે, બરાબર છે. અમેરિકા દ્વારા ચિપ્સ એક્ટ લાગુ કરાયો છે. શું કામ? તો કે કેમ ચીનને સપ્લાય ન થઈ શકે એટલા માટે. અને ઇન્ડિયા દ્વારા 100 સેમિકન્ડક્ટર ડિઝાઇન સ્ટાર્ટઅપનો લક્ષ્યાંક રાખ્યો છે, બરાબર છે. 100 સેમિકન્ડક્ટર ડિઝાઇન સ્ટાર્ટઅપ થવા જોઈએ, કારણ કે સેમિકન્ડક્ટરની ડિમાન્ડ અત્યારે માર્કેટમાં ખૂબ જ છે, અને એને લીધે ઓટોમોબાઈલ ક્ષેત્ર આખું ઠપ થઈને પડી જાય. જો સેમિકન્ડક્ટરની અછત વર્તાય તો તમે હમણાં થોડા ટાઈમ પહેલાં, એકાદ વર્ષ પહેલાં એવું થયું હતું કે સેમિકન્ડક્ટર ક્યાંયથી સપ્લાય નહોતી થતી, તો ઓટોમોબાઈલ એકદમ ઠપ થઈ ગયું હતું, બરાબર છે. તો ઇન્ડિયામાં સેમિકન્ડક્ટર ડિઝાઇન માટેના સ્ટાર્ટઅપનો લક્ષ્યાંક રખાયો છે કે 100 સ્ટાર્ટઅપ આવા ઊભા થવા જોઈએ જે સેમિકન્ડક્ટરની ડિઝાઇન કરતું હોય, બરાબર છે. તો આવા 100 સ્ટાર્ટઅપ થવા જોઈએ, બરાબર છે. તો આ વાત થઈ સેમિકન્ડક્ટરની, બરાબર છે. ચલો, તો સેમિકન્ડક્ટરમાં બધું ખ્યાલ આવી ગયો છે. સેમિકન્ડક્ટર ઇન્ડિયા ફ્યુચર રોડ શો છે એ નવી દિલ્હીમાં થયું. સેમિકન્ડક્ટર નીતિ છે, બરાબર, સેમિકન્ડક્ટર મિશન એ કોના દ્વારા? તો એ કે મેટી દ્વારા, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેના મંત્રી છે અશ્વિની વૈષ્ણવ. એના પછી આપણે વાત કરીએ તો ફર્સ્ટ સેમિકોન સિટી ઓફ ઇન્ડિયા કયું થશે? ધોલેરા થશે. ધોલેરા ક્યાં આવ્યું છે? અમદાવાદ જિલ્લામાં આવ્યું છે. ચલો, એના પછી વાત કરીએ તો અમેરિકા દ્વારા ચિપ્સ એક્ટ લાગુ કરાયો છે. ચીનને આ જે ચિપ છે એ સપ્લાય ન થવા દેવા માટે, અને 100 સેમિકન્ડક્ટર ડિઝાઇન સ્ટાર્ટઅપનો લક્ષ્યાંક ઇન્ડિયાએ રાખ્યો છે. ચલો, ક્લિયર છે? તો આટલી વસ્તુ આપણને યાદ રહેવી જરૂરી છે. ચલો, ક્લિયર છે? તો વધીએ આગળ. સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યાંકને લોકલી અપનાવવાવાળું દેશનું પ્રથમ શહેર કયું બની ગયું છે? બરાબર છે. સંયુક્ત રાષ્ટ્રના જે આપણને ખબર છે કે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, બરાબર છે, એ લોકલી અપનાવવા માટે, મૂળભૂત ઢાંચાથી લોકલી અપનાવવાવાળું દેશનું પ્રથમ શહેર કયું બન્યું છે? ઇન્દોર, મુંબઈ, ભોપાલ કે ચેન્નઈ? તો જવાબ શું આવે છે ભાઈ? ભોપાલ એનો જવાબ આવે છે, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, બરાબર છે. શું આવશે? ભોપાલ આવશે. એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ તમને બધાને ખ્યાલ જ છે, બરાબર છે. એ લોકલી અપનાવી લીધા છે, બરાબર છે. લોકલી એટલે એના દરેક ક્ષેત્રમાં એ વસ્તુનો ઉપયોગ થવો જોઈએ. 17 ગોલનો. તો લોકલી અપનાવવાવાળું પ્રથમ શહેર કયું બન્યું છે? તો કે ભોપાલ બન્યું છે. ચલો, ક્લિયર છે? વધીએ આગળ. 11 મે ભારતે પોખરણ દ્વિતીય પરમાણુ પરીક્ષણની વર્ષગાંઠ ઉજવી તે કયા વર્ષે કરાયું હતું? 1974, 98, 2001 કે 1999? તો તમને બધાને ખબર છે કે પોખરણનું પરીક્ષણ 2 વાર કરવામાં આવ્યું, બરાબર છે. તો શું કે છે? પોખરણમાં દ્વિતીય પરમાણુ પરીક્ષણ. તો દ્વિતીય પરમાણુ પરીક્ષણ ક્યારે થયું હતું? 1998માં કરવામાં આવ્યું હતું. ક્યારે ભાઈ? 1998માં કરવામાં આવેલું. ચલો, ક્લિયર છે? જો પહેલું નથી પૂછ્યું, બીજું કીધું છે. અહીંયા ખાસ ધ્યાન રાખશું આપણે. શું કીધું છે? તો એ કે બીજું કીધું છે, બરાબર છે. જો જોઈ લઈએ. નામ શું હતું? તો કે ઓપરેશન શક્તિ. શું નામ હતું? ઓપરેશન શક્તિ નામ હતું, બરાબર છે. એ પછી વાત કરીએ તો કે ન્યુક્લિયર પ્રોગ્રામના પિતા. ન્યુક્લિયર પ્રોગ્રામના પિતા કોને કહેવાય? ન્યુક્લિયર પ્રોગ્રામના પિતા કોને કહેવાય? તો કે ડૉક્ટર જહાંગીર હોમી ભાભા. ડૉક્ટર જહાંગીર ભાભા, બરાબર. અને શું કહેવાય? તો કે ભારતીય ન્યુક્લિયર પ્રોગ્રામના પિતા કહેવાય. એના પછી જો મિસાઇલ મેન કોને કહેવાય? મિસાઇલ મેન, તો એ બધાને તમને ખ્યાલ છે, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ચલો, બરાબર છે. પછી સેટેલાઇટ માનવ કોને કહેવાય? સેટેલાઇટ મેન.
તો કે ડૉક્ટર યુ.આર. રાવ. અને શું કહેવાય? સેટેલાઇટ મેન ઓફ ઇન્ડિયા કહેવાય. બરાબર છે. અને પછી સ્પેસ પ્રોગ્રામના પિતા કોને કહેવાય? સ્પેસ પ્રોગ્રામના પિતા તો એ ડૉક્ટર વિક્રમ સારાભાઈને. બરાબર છે, ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ચલો, આટલી વસ્તુ આપણે યાદ રાખવાનું. ઓપરેશન શક્તિ, બરાબર છે, ક્યારે થયું હતું? તો કે 1998માં થયું હતું. કઈ જગ્યા થયું હતું? તો કે પોખરણ ખાતે થયું હતું. બરાબર છે, પોખરણ ખાતે થયું હતું. અને આ ટાઈમે જ્યારે આપણે થયું ત્યારે જે ભારત એક ચુનિંદા પરમાણુ શક્તિ જે ધરાવતા દેશોમાં એક નામ આપણું એડ થઈ ગયું હતું. અને એ ટાઈમે આપણા વડાપ્રધાન કોણ હતા? તો કે ડૉક્ટર શું નામ હતું? તો કે વાજપેયી સાહેબ હતા. બરાબર, અટલ બિહારી વાજપેયી સાહેબ હતા. અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એમાં એક બહુ મોટો મહત્વનો ફાળો ભજવ્યો હતો. અને આના ઉપરથી એક મૂવી આવ્યું છે, તમે બધાએ જોયું હશે, પરમાણુ. બરાબર, જ્હોન અબ્રાહમ છે એમાં. બરાબર છે, જ્હોન અબ્રાહમ છે. ચલો, ક્લિયર છે? તો એ મૂવી એકવાર જોવા જેવું છે. અને આની પહેલાં જ્યારે કરવામાં આવ્યું હતું ટેસ્ટિંગ, બરાબર છે, એનું નામ શું હતું? સ્માઇલિંગ બુદ્ધા હતું. સ્માઇલિંગ બુદ્ધા. સ્માઇલિંગ બુદ્ધા. એ ટાઈમે વડાપ્રધાન કોણ હતા? તો એ કે ઇન્દિરા ગાંધી હતા. ઇન્દિરા ગાંધી. પણ આ જે સ્માઇલિંગ બુદ્ધા છે એ શું થયું હતું? તો એ કે ફેલ થઈ ગયું હતું ભાઈ. આ ફેલ થઈ ગયું હતું. બરાબર છે. અને જે ઓપરેશન શક્તિ 1998 પોખરણમાં કર્યું, આ સક્સેસ ગયું હતું. ચલો, ક્લિયર છે ભાઈ? ક્લિયર છે? એક થયું હતું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા અને એક થયું હતું ઓપરેશન શક્તિ. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા થયું ત્યારે વડાપ્રધાન આપણા કોણ હતા? તો કે ઇન્દિરા ગાંધી હતા. અને ઓપરેશન શક્તિ થયું ત્યારે આપણા વડાપ્રધાન કોણ હતા? તો કે ત્યારે વડાપ્રધાન હતા આપણા અટલ બિહારી વાજપેયી સાહેબ. બરાબર છે. ચલો, બંને ક્યાંક થયું હતું? તો કે રાજસ્થાનના પોખરણ ખાતે જ કરવામાં આવ્યું હતું. અચ્છા, એની સિવાયની વાત કરું તો આપણને અમુક નામ યાદ રહેવા જરૂરી છે. તો એ કે ન્યુક્લિયર પ્રોગ્રામના પિતા કે તો ડૉક્ટર જહાંગીર ભાભા કહેવાય. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા કહેવાય તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. સેટેલાઇટ મેન ઓફ ઇન્ડિયા કે તો ડૉક્ટર યુ.આર. રાવ. અને સ્પેસ પ્રોગ્રામના પિતા કે તો શું આવશે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. બરાબર છે. તો આ 5 નામ આપણને યાદ રહેવા જરૂરી છે, જે કરંટની સાથે તમને જીકેમાં પણ વધારો કરશે. ચલો, ક્લિયર છે? તો વધીએ આગળ. ચલો, હાલમાં આઈએસએસએફ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વિશ્વકપનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? બરાબર છે. શું કે છે? તો એ કે હાલમાં આઈએસએસએફ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વિશ્વકપનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો સ્પોર્ટ્સનો સવાલ છે. ઓપ્શન છે અર્માનિયા, તુર્કી, અઝરબૈજાન કે ઈરાન. બરાબર છે. તો શું આવશે જવાબ? તો કે અઝરબૈજાન આવશે. બરાબર છે. અઝરબૈજાન ખાતે આઈએસએસએફ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશનના વિશ્વકપનું આયોજન થઈ રહ્યું છે. બરાબર. અને અઝરબૈજાન ક્યાં આવ્યું છે ભાઈ? બરાબર છે. અઝરબૈજાન એક દેશ છે. એનું કયું સિટી છે? બાકુ. બાકુ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર છે. અને આમાં છે દિવ્યા ટીએસ કરીને આપણે એક ભારતના દિવ્યા ટીએસ પ્લસ શું નામ છે? તો એ કે સરોબજીત સિંઘ. બરાબર છે. સરોબજીત સિંઘ. આને શું મેળવ્યું છે? તો એ કે 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. ચલો, ક્લિયર છે? 10 મીટર રાઇફલમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. કોને કોને? દિવ્યા ટીએસ પ્લસ સરોબજીત સિંઘ. બરાબર, એની એક જોડી હતી. એ લોકોએ 10 મીટર એર રાઇફલમાં ઇન્ડિયા તરફથી ગોલ્ડ મેડલ જીત્યો છે. તો આઈએસએસએફ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા વિશ્વકપનું જે આયોજન કરાયું હતું એ કઈ જગ્યાએ કરાયું હતું? તો એક અઝરબૈજાન ખાતે કરાયું હતું. અઝરબૈજાનના કયા સિટીમાં? તો એક અઝરબૈજાનના બાકુ ખાતે. કોણ કોણ? દિવ્યા ટીએસ છે અને સાથે કોણ છે? સરોબજીત સિંઘ છે. એને શું કર્યું હતું? 10 મીટર એર રાઇફલમાં ઇન્ડિયા તરફથી ગોલ્ડ મેડલ જીત્યું હતું. એટલે તમને બે વસ્તુ પૂછી શકે કે આઈએસએસએફ આજે શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા વિશ્વકપનું આયોજન થયું કઈ જગ્યાએ થયું? તો કે અઝરબૈજાન દેશનું નામ. સિટીનું નામ પૂછે તો બાકુ. ભારત તરફથી કોને ગોલ્ડ મેડલ મળ્યો? તો કે દિવ્યા ટીએસ અને સરોબજીત સિંઘ. શેમાં મળ્યો છે? તો કે 10 મીટર એર રાઇફલ ગોલ્ડ. 10 મીટર એર રાઇફલમાં કયો મેડલ મળ્યો છે? તો કે ગોલ્ડ મેડલ મળ્યો. બરાબર, આટલા ક્વેશ્ચન આમાંથી નીકળી શકે. ચલો, વધીએ આગળ.
હાલમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય એક્સપો ક્યાં આયોજિત કરાયું? શું કે છે? તો એ કે હાલમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય એક્સપો ક્યાં આયોજિત કરાયું? તો એમાં છે મુંબઈ, કલકત્તા, નવી દિલ્હી ને બેંગ્લોર. તો ક્યાં એવું છે ભાઈ? નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય એક્સપો, બરાબર છે. એટલે શું થાય? મ્યુઝિયમ, બરાબર. સંગ્રહાલય એટલે મ્યુઝિયમ. એ એક્સપો નવી દિલ્હી ખાતે શરૂ કરાયું છે. ચલો, હાલમાં ભારતીય મહાસાગર સંમેલનની અધ્યક્ષતા કોણ કરશે? કોલંબો, ઢાકા, નવી દિલ્હી કે પુણે? બરાબર છે. આઈએમપી સવાલ છે. શું કીધું છે? હાલમાં ભારતીય મહાસાગર સંમેલનની અધ્યક્ષતા કોણ કરશે? કોલંબો, ઢાકા, નવી દિલ્હી કે પુણે? તો શું આવશે? ઢાકા આવશે, બરાબર. ઢાકા ક્યાંની રાજધાની છે? તો કે બાંગ્લાદેશ. ચલો, ક્લિયર છે. અને શું થશે આમાં? તો એ કે આમાં 17 દેશના વિદેશ મંત્રી, 17 દેશના વિદેશ મંત્રી આમાં સામેલ થશે. ચલો, ક્લિયર છે. શું છે? ભારતીય મહાસાગર સંમેલન, બરાબર છે. કે હિન્દ મહાસાગર અથવા અરબ સાગર છે તો એના આજુબાજુમાં જેટલા દેશો રહેલા છે, બરાબર છે, જે આપણા નેબર સી કન્ટ્રીઝ છે, બરાબર છે, જેને કોસ્ટલ લાઇન અડે છે, તો એવા કન્ટ્રીઝનું શું છે? તો કે આમાં શું છે? તો કે ભારતીય મહાસાગર સંમેલન થશે. અને કઈ જગ્યાએ? તો કે બાંગ્લાદેશના ઢાકા ખાતે. અને બરાબર ને, એમાં કોણ જશે? તો કે બધા દેશના વિદેશ મંત્રી આમાં સામેલ થશે. ચલો, ક્લિયર છે. વધી આગળ. હાલમાં કયા દેશમાં એશિયાઈ કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન કરાયું? જો ફરીથી સ્પોર્ટ્સનો સવાલ. શું છે? તો એ કે કયા દેશમાં એશિયાઈ કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન? ભારત, દક્ષિણ કોરિયા, સિંગાપુર કે રશિયા? બરાબર છે. ભારત, દક્ષિણ કોરિયા, સિંગાપુર કે રશિયા? તો ક્યાં આવશે? દક્ષિણ કોરિયા, બરાબર છે. દક્ષિણ કોરિયા. અચ્છા, હમણાં આપણે જો દક્ષિણ કોરિયાની વાત કરીએ, સાઉથ કોરિયાની. ચલો, સાઉથ કોરિયાની વાત કરીએ. એક તો એશિયાઈ કબડ્ડી ચેમ્પિયનશિપ તો થશે જ. એશિયાઈ કબડ્ડી ચેમ્પિયનશિપ, ચલો, આ તો થશે જ. અહીંયા એના સિવાય અહીંયા શું ઘટ્યું છે હમણાં તાજેતરમાં? તો એ કે દુનિયાનું સૌથી મોટું ચીપ સેન્ટર અહીંયા બન્યું છે. હમણાં જ આપણે સેમિકન્ડક્ટરની વાત કરતા હતા. દુનિયાનું સૌથી મોટું ચીપ સેન્ટર, ચલો, બરાબર છે, એ અહીંયા બન્યું છે. અને શું છે? તો એ કે આમાં એસીનેક્સ સિટી એક બનાવ્યું છે. એસીનેક્સ સિટી, એસીનેક્સ સિટી એ શું છે ભાઈ? એ તાજેતરમાં ચર્ચામાં રહ્યું હતું. શું છે? તો એ કે તરતું, સાઉથ કોરિયાનું તરતું શહેર છે. તરતું શહેર, બરાબર. આખું શહેર એ લોકોએ પાણી ઉપર ડેવલપ કર્યું છે. તરતું શહેર છે. ચલો, ક્લિયર છે. અને પોતાનું પ્રથમ સ્વદેશી રોકેટ લોન્ચ કર્યું. એનું નામ શું આપ્યું એને? તો એ કે એનું નામ આપ્યું નૂરી. બરાબર છે, નૂરી. પ્રથમ સ્વદેશી રોકેટ નૂરી. ચલો, તો આટલું સાઉથ કોરિયાનું હતું ભાઈ તાજેતરમાં. શું છે? તો એ કે એશિયા કબડ્ડી ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? તો એ કે સાઉથ કોરિયા ખાતે. એના પછી શું થયું છે? તો એ કે દુનિયાનું સૌથી મોટું ચીપ સેન્ટર ત્યાં બનવા જઈ રહ્યું છે. એસીનેક્સ કરીને એક સિટી છે. એસીનેક્સ કરીને સિટી છે. એ શું છે? તો એ કે ત્યાંનું એક તરતું શહેર છે. આખું શહેર છે એ તરતું બનાવવામાં આવ્યું છે. અને એના પછી શું છે? તો એ કે એને પોતાનું પ્રથમ ઇન્ડિજિનિયસ સ્વદેશી બનાવટવાળું એક અંતરિક્ષ રોકેટ બનાવ્યું છે. અંતરિક્ષ રોકેટ બનાવ્યું છે. અને એનું નામ આપ્યું છે નૂરી. બરાબર છે, નૂરી. NOORI, નૂરી. ચલો, ક્લિયર. વધી આગળ. હાલમાં કોણે આઈસીસી ગ્લોબલ સ્પોન્સરના રૂપમાં ભારત પેની જગ્યા લીધી? બહુ સરસ સવાલ છે ભાઈ. શું કે છે? તો એ કે હાલમાં કોણે આઈસીસી ગ્લોબલ સ્પોન્સર, આઈસીસી, બરાબર, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, એમાં ગ્લોબલ સ્પોન્સર એટલે વિદેશી, એટલે બહાર આખા દેશભરમાં જેટલા સ્પોન્સર છે, ગ્લોબલ સ્પોન્સરના રૂપમાં ભારત પેની જગ્યા લઈ લીધી. અત્યાર સુધી એમાં ભારત પે હતું. અને હવે કયું આવી ગયું? તો કે હવે માસ્ટર કાર્ડ આવી ગયું. તમારી સામે ઓપ્શનમાં પેટીએમ, વિવો, માસ્ટર કાર્ડ ને એમેઝોન છે. તો જવાબ શું આવશે? માસ્ટર કાર્ડ આવશે. ચલો, પહેલાં એ વાત કરીએ આપણે. આઈસીસી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, બરાબર છે. સ્થાપના ક્યારે થાય છે? તો કે સ્થાપના થાય છે 1909માં. બરાબર છે. એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો એનું હેડક્વાર્ટર દુબઈ ખાતે છે. બરાબર છે. એના ચેરમેન કોણ છે અત્યારે વર્તમાન ચેરમેન?
તો કે ગ્રેગ બાર્કલે, બરાબર છે। ચલો હવે આપણે વાત કરીએ ભારત પેની। તમે એક નામથી પરિચિત હશો, અશ્નીર ગ્રોવર। અશ્નીર ગ્રોવર 6-8 મહિના પહેલાં ખૂબ ચર્ચામાં હતું, જે શાર્ક ટેન્ક સિઝન ચાલુ થઈ હતી, પહેલી સિઝન શાર્ક ટેન્કની, ત્યારે આવતો હતો અશ્વિન ગ્રોવર, બરાબર છે। અશ્નીર ગ્રોવર એ શેમાં છે? ભારત પેમાં હતો ભાઈ, ભારત પેમાં। પછી બહુ બધા એની સામે કોન્ફ્લિક્ટ થયા, બહુ બધા આરોપ મૂકવામાં આવ્યા અને છેલ્લે એને ભારત પે છોડ્યું, બરાબર છે। અચ્છા, ભારત પે, બરાબર છે, ભારત પે ભાવનગરના જ એક વ્યક્તિ, બરાબર છે, કોણ છે? શાશ્વત નાકરાણી। શું નામ છે? શાશ્વત નાકરાણી। યાદ રાખવાની જરૂર નથી, આ ખાલી તમને ઇન્ફોર્મેશન માટે કહું છું। અચ્છા ચલો, હવે મને એમ કહો, માસ્ટર કાર્ડ માટે કોઈ હમણાં તાજેતરમાં કોઈ ચર્ચા થઈ હોય અથવા તો ક્યાંય કરંટમાં આવ્યું હોય એવું ધ્યાનમાં છે માસ્ટર કાર્ડ માટે? તો એ કે માસ્ટર કાર્ડમાં શું થયું છે? તો કે માસ્ટર કાર્ડના અત્યાર સુધી ચેરમેન કોણ હતા? તો એ કે હતા અજય બંગા, ભાઈ અજય બંગા હતા। હવે આ અજય બંગા કોણ બન્યું છે? તો એ કે વર્લ્ડ બેંકના ચેરમેન બની ગયા છે, વર્લ્ડ બેંક ચેરમેન, વિશ્વ બેંકના અધ્યક્ષ બની ગયા છે અજય બંગા, જે અત્યાર સુધી માસ્ટર કાર્ડના સીઈઓ હતા કે ચેરમેન હતા, બરાબર છે। એ શું બની ગયા છે? હવે વર્લ્ડ બેંકના ચેરમેન બની ગયા છે, બરાબર છે। અચ્છા, વર્લ્ડ બેંકની વાત આવે તો વર્લ્ડ બેંકમાં હજી એક વસ્તુ યાદ કરી દઉં, વર્લ્ડ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ, મોસ્ટ આઈએમપી, બરાબર છે। સો અહીંયા લખી દઉં, જો જગ્યા નથી એટલે, વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી, ચલો, બરાબર, કારણ કે જેમ અજય બાંગા છે એ શું બન્યા? વર્લ્ડ બેંકના ચેરમેન બન્યા, એ મુખ્ય અર્થશાસ્ત્રી પણ મૂળ ભારતીયના છે, અને એનું નામ શું છે? તો કે એનું નામ છે ઇન્દરમિત ગિલ। શું નામ છે? ઇન્દરમિત ગિલ। ચલો, ખાસ યાદ રાખવાનું રહેશે, બરાબર, કારણ કે બંને ભારતીય છે અને બંને મૂળ ભારતીય છે, અને બંનેનું એપોઇન્ટમેન્ટ બહુ સારી એવી જગ્યાએ, એક વર્લ્ડ બેંકના હેડ છે, બરાબર, અધ્યક્ષ બન્યા છે, અને એક વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી બન્યા છે। ચલો, ક્લિયર છે? ઓકે, તો આપણે જોઈ લીધું આઈસીસી ગ્લોબલ સ્પોન્સરના રૂપમાં ભારત પેની જગ્યાએ કોણ આવ્યું? માસ્ટર કાર્ડ આવ્યું। આઈસીસી જોયું, આઈસીસીની સ્થાપના 1909માં દુબઈ ખાતે કરવામાં આવી હતી, એના અત્યારે વર્તમાન ચેરમેન છે ગ્રેગ બાર્કલે છે, બરાબર। એના પછી આપણે ભારત પેની વાત કરી, અશ્નીર ગ્રોવરની વાત કરી, એના પછી શાશ્વત નાકરાણીની જે ભાવનગરના છે એની વાત કરી, એના પછી આપણે માસ્ટર કાર્ડ ઉપર આવ્યા। તમારા દરેકના વોલેટમાં એક એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ જેવું કાંઈ પણ હશે, જેમાં વિઝા અને માસ્ટર કાર્ડ બંને હોઈ શકે, બરાબર છે। તો એ માસ્ટર કાર્ડ છે, માસ્ટર કાર્ડના અત્યાર સુધી ચેરમેન કોણ હતા? તો એ કે હતા, કહું છું, કોણ હતા? તો એ કે અજય બંગા હતા। હવે અજય બંગા છે એ શું બન્યા છે? વર્લ્ડ બેંક, વિશ્વ બેંકના ચેરમેન બની ગયા છે, બરાબર છે। તો વિશ્વ બેંકની વાત કરવામાં આવે તો વિશ્વ બેંકના જ એક મુખ્ય અર્થશાસ્ત્રી, જે અજય બંગાની જેમ જ મૂળ ભારતીયના છે, તો એ મુખ્ય અર્થશાસ્ત્રી કોણ બન્યું છે? તો એનું નામ શું છે ભાઈ? તો એનું નામ છે ઇન્દરમિત ગિલ। શું નામ છે? ઇન્દરમિત ગિલ, બરાબર છે। ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? ચલો, રેડી? હાલમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા મેરી લાઈફ, બરાબર છે, મેરી લાઈફ નામે એક એપ લોન્ચ કરાઈ છે। મિશન લાઈફ કયા વર્ષે શરૂ કરાઈ હતી? બરાબર છે, એક મેરી લાઈફ નામે એક એપ લોન્ચ કરાઈ છે। તો આ જે મિશન લાઈફ છે એ કયા વર્ષે શરૂ કરાયું હતું? બરાબર છે, તો 2019, 2022, 2020 કે 2021, બરાબર છે। તો આ તાજેતરમાં મુદ્દો ચર્ચામાં રહ્યો હતો, તો શું છે? તો એ કે મિશન લાઈફ છે એ 2022માં શરૂ કરાયું હતું। શું એમાં? તો એ કે મિશન લાઈફ છે એ 2022માં શરૂ કરાવાયું હતું। ચલો, ક્લિયર છે? ઓકે, હવે લાઈફનું ફૂલ ફોર્મ શું થાય અહીંયા? લાઈફનું ફૂલ ફોર્મ શું થાય? તો એ કે લાઈફસ્ટાઈલ, લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, બરાબર છે, પર્યાવરણ માટેનું લાઈફસ્ટાઈલ, એટલે પર્યાવરણ માટેનું પારિસ્થિતિક તંત્ર, બરાબર છે, એવું કહે છે। ચલો, બરાબર છે, ક્યારે? તો કે 20 ઓક્ટોબર 2022ના દિવસે, બરાબર છે। ક્યાંથી થયું હતું? તો કે કેવડિયા કોલોની ખાતેથી। અચ્છા, કોઈને ખ્યાલ હોય તો કોના દ્વારા કરાયું હતું? તો કે નરેન્દ્ર મોદી, અને એની સાથે એક આવ્યા હતા ટેડ્રોસ આધાનોમ, ટેડ્રોસ આધાનોમ,
બરાબર છે. ટેડ્રોસ આધાનમ કોણ છે? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના હેડ છે. બરાબર છે, ટેડ્રોસ આધાનોમ. બરાબર છે, એના દ્વારા આ ચાલુ કરવામાં આવ્યું હતું. બરાબર છે. અને મોદી સાહેબે શું કીધું હતું આ મિશન અંતર્ગત? પ્રો પ્લાનેટ બનવું જરૂરી છે. શું જરૂરી છે? પ્રો પ્લાનેટ બનવું જરૂરી છે. પ્રો પ્લાનેટ એટલે શું થાય? તો એ કે આપણે પ્લાનેટ આપણી મુજબ ન ઢળે. પ્લાનેટનું જે એન્વાયરમેન્ટ છે, બરાબર છે, પૃથ્વીનું જે એન્વાયરમેન્ટ છે એ રીતે આપણે ઢળવું પડશે. બરાબર છે. એટલે શું થાય? તો કે વાતાવરણને અનુકૂળ રહીને આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડશે. બરાબર છે, એવું કહે છે. એટલે પ્રો પ્લાનેટ બનવું જરૂરી છે એવું કીધું હતું. બરાબર છે. અને પર્યાવરણ, જળ અને જળવાયુ, બરાબર છે, પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રાલય દ્વારા શું ચાલુ કરાયું હતું? તો કે મેરી લાઈફ એપ. મેરી લાઈફ એપ. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? બરાબર છે, મેરી લાઈફ એપ. ચલો, ક્લિયર છે? ઓકે, બરાબર. લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ વાત હતી. 20 ઓક્ટોબર 2022ના દિવસે કેવડિયા કોલોની ખાતે નરેન્દ્ર મોદી અને ટેડ્રોસ આધાનોમ સાહેબ. ટેડ્રોસ આધાનોમ કોણ છે? WHO હેડ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના. બરાબર છે. પછી શું કીધું તું? પ્રો પ્લાનેટ બનવું જરૂરી છે. આપણે પ્લાનેટ મુજબ ઢળવું જરૂરી છે. અને પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રાલય દ્વારા મેરી લાઈફ એપ ચાલુ કરાઈ છે. ચલો, હવેથી આરબીઆઈ અનુસાર બેંકોમાં લિબોરનો ઉપયોગ નહીં કરી શકે. તો લિબોરનું પૂરું નામ શું છે ભાઈ? બરાબર છે. તો લિબોરનું પૂરું નામ શું છે? તો કે લંડન ઇન્ટરબેંક ઓફર્ડ રેટ. બરાબર છે. હવે તમે ઘણી બધાએ લિબોર નામ પહેલી વાર સાંભળ્યું હશે. બરાબર છે. તો શું છે? તો કે લંડન ઇન્ટરબેંક ઓફર્ડ રેટ. જો સમજાવું શું છે તમને, પહેલા નામ ખાસ યાદ રાખી લો. લિબોર. તો શું થશે? લંડન ઇન્ટરબેંક ઓફર્ડ રેટ. ચલો, ક્લિયર છે? આ થાય લિબોર. બરાબર છે, લિબોર. હવે શું થશે આમાં? તો એક એક્ઝામ્પલ જો હું તમને સમજાવું લિબોર શું છે. ઇન્ડિયાની સેન્ટ્રલ બેંક કઈ છે? આરબીઆઈ છે ભાઈ. બરાબર છે, ઇન્ડિયાની સેન્ટ્રલ બેંક આરબીઆઈ છે. ચલો, માયનો. બરાબર છે. ચલો, ઓકે. હવે એક એસબીઆઈ બેંક છે. એસબીઆઈ બેંકને પૈસાની જરૂર પડે ભાઈ. એ આરબીઆઈ પાસેથી નથી માંગતી. બરાબર, જરૂરી નથી કે આરબીઆઈ પાસેથી માંગવા. ત્યાં હા, આરબીઆઈ એને પૈસા આપી શકે. બરાબર, પણ જરૂરી નથી કે એને આરબીઆઈ પાસેથી પૈસા માંગવા જ. બરાબર છે. તો એસબીઆઈ શું કરશે? તો કે એસબીઆઈ એક બીજી બેંક છે અહીંયા, કઈ છે? ન્યુયોર્ક બેંક. ચલો, ન્યુયોર્ક બેંક એની પાસેથી લોન લે છે. બરાબર છે, લોન લે છે. ચલો, એસબીઆઈ ન્યુયોર્ક બેંક પાસેથી લોન લે છે. બરાબર છે. તો ન્યુયોર્ક બેંક એને શું આપશે? તો કે પૈસા આપી દેશે. બરાબર, લોન આપી દેશે. પણ ન્યુયોર્ક બેંક શું કહે છે કે હું કાંઈ મફતમાં સેવા કરવા નથી બેઠી. બરાબર છે, હું મફતમાં સેવા કરવા નથી બેઠી. એની સામે હું શું કરીશ? તો કે ઇન્ટરેસ્ટ પે કરીશ. બરાબર છે, ઇન્ટરેસ્ટ ચાર્જ કરીશ. બરાબર છે. તમે માની લો કોઈ બેંક આગળથી લોન લ્યો છો, હોમ લોન લ્યો છો, તો હોમ લોન તમે માની લો કે 10 લાખ રૂપિયાની લીધી, તો 10 લાખ રૂપિયા બેંકવાળા તમને મફતમાં નહીં આપી દે. એની સામે તમારે શું ભરવું પડશે? વ્યાજ ભરવું પડશે. બરાબર છે. તો એસબીઆઈ છે એ ન્યુયોર્ક બેંક પાસેથી લોન લે છે. તો ન્યુયોર્ક બેંક છે એ એસબીઆઈ પાસેથી શું લેશે? વ્યાજ વસૂલ કરશે. બરાબર છે. તો આ જે વ્યાજનો દર છે, જે આ વ્યાજનો દર છે, બરાબર છે, એને શું કહેવાય? લિબોર રેટ કહેવાય. શું કહેવાય ભાઈ? લિબોર રેટ કહેવાય. ચાલો, સમજાય છે? બરાબર છે, આને લિબોર રેટ કહેવાય. તો હવે આરબીઆઈએ શું કીધું કે લિબોરનો ઉપયોગ કોઈ પણ બેંક નહીં કરી શકે. લિબોર એટલે શું થાય? તો કે ભારતની કોઈ બેંક અન્ય કોઈ દેશની બેંક છે એની પાસેથી લોન લઈ શકે. બરાબર છે, એવું નહીં થઈ શકે હવે. એટલે જો ભારતની કોઈ બેંકને લોન લેવી હોય તો એની પાસેથી લેવી પડશે. તો કે દેશની આંતરિક કોઈ બેંક પાસેથી લે અથવા તો આરબીઆઈ પાસેથી લે. બરાબર, પણ વિદેશી બેંક પાસેથી લોન નહીં લઈ શકાય. બરાબર છે, આ લિબોર રેટ કહેવાય. બરાબર, જે વ્યાજ દર એને દેવું પડે એને શું કહેવાય? લિબોર રેટ કહેવાય. ચલો, ક્લિયર?
ઓકે. હાલમાં અંતરિક્ષ એજન્સી NUS-01 નેવિગેશન ઉપગ્રહ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. બરાબર છે. આ NUS નથી, શું છે તો એ કે અહીંયા શું છે, NVS છે. NVS ચાલો, કોણે કરી છે? ઈસરો, નાસા, ESA અને જાક્સા. ESA એટલે શું થાય? યુરોપિયન સ્પેસ એજન્સી, અને જાક્સા એટલે જાપાનની જે સ્પેસ એજન્સી છે એનું નામ છે. બરાબર છે. તો શું કીધું છે અહીંયા? જો એક વસ્તુ સમજો તમે, અહીંયા એને શું કીધું છે? NVS-01. NVS-01 બરાબર છે. તો પહેલાં તો આ ઈસરોએ કર્યું. બરાબર, ચલો આપણે માની લીધું ઈસરોએ કર્યું. બરાબર છે. પણ NVS-01 છે શું? તો એ કે NVS-01 એટલે છે નાવિક સેટેલાઇટ. નાવિક. બરાબર છે. કોના દ્વારા? ઇન્ડિયાનું છે. તો જ ઈસરો કરે. બરાબર છે, ઇન્ડિયાનું છે. ચલો, શું છે નાવિક? તો એ કે આપણને બધાને ખબર છે કે GPS સિસ્ટમ હોય, એક GPS લોકેશન સિસ્ટમ હોય. આપણે ક્યાંય બહાર ગયા હોય ને તો મેપમાંથી આપણે જોઈ લઈએ તરત, એમ કે GPS ઓન કરને ભાઈ. બરાબર, GPS શું છે? તો એ કે એક મેપ છે. બરાબર છે, જે રિયલ ટાઈમ તમને લોકેશન શેર કરે છે. તો આ શું છે? નાવિક એ ઇન્ડિયાનું GPS છે. જો તમને હું કહું કે આજે આ NVS-01 જે લોન્ચ કરવામાં આવ્યું એ શેનાથી? GSLV Mark II દ્વારા છોડાયું. ચલો, આટલું યાદ રહી ગયું. એના પછી ક્યાંથી છોડાયું? તો કે આપણી પાસે અત્યારે શું છે? શ્રીહરિકોટા છે. બીજું બની રહ્યું છે અત્યારે, શ્રીહરિકોટા 1 છે. હવે આ નાવિક છે ઇન્ડિયાનું છે. બરાબર છે. GPS છે, જે GPS તમે બધા વારંવાર બોલતા હો છો, એ ક્યાંનું છે? USA-નું છે. બરાબર છે. એ ક્યાંનું છે? USA-નું છે. એટલે જેમ GPS છે એમ જ આપણી આગળ ઇન્ડિજિનિયસલી સ્વદેશી આપણે સેટઅપ કરેલું કયું છે? નાવિક છે. જેમ GPS છે એમ ઇન્ડિયાનું નાવિક છે. બરાબર છે. તો NVS સેટેલાઇટ એટલે કે નાવિક સેટેલાઇટને 01 ને કોના દ્વારા? GSLV Mark II દ્વારા છોડાયો. બરાબર છે. ક્યાંથી? શ્રીહરિકોટાથી. કોના દ્વારા? ઈસરો દ્વારા. બરાબર છે. અને નાવિક શું છે? તો કે ઇન્ડિયાનું એક રિયલ ટાઈમ સેટેલાઇટ મેપિંગ સિસ્ટમ છે. ચલો, ક્લિયર છે? જેમ US-નું GPS છે. ઓકે. હાલમાં કયા મંત્રાલયે 2023, બરાબર છે, 2023 માટે, અહીંયા શું આવશે? 2022-23 આવશે. 2022-23 Q3 એટલે Q3 બરાબર માટે ડેટા ગવર્નન્સ ક્વોલિટી ઇન્ડેક્સમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નાણાં મંત્રાલય, શિપિંગ અને બંદરગાહ મંત્રાલય, કોર્પોરેટ મંત્રાલય કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય? બરાબર છે. શું કીધું છે? ડેટા ગવર્નન્સ ક્વોલિટી ઇન્ડેક્સમાં સેકન્ડ રેન્ક. બરાબર છે. ડેટા ગવર્નન્સ ક્વોલિટી ઇન્ડેક્સમાં સેકન્ડ રેન્ક કોને મેળવ્યું છે? તો શું આવશે? તો એ કે શિપિંગ અને બંદરગાહ મંત્રાલય આવશે. શિપિંગ અને બંદરગાહ મંત્રાલય. ચલો, એના પછી 7મી સંયુક્ત વૈશ્વિક સડક સુરક્ષા સપ્તાહ 2023 કયા દિવસે ઉજવાય છે? 7મી સંયુક્ત રાષ્ટ્ર વૈશ્વિક સડક સુરક્ષા સપ્તાહ તો 1 થી 7 મે, 8 થી 14 મે, 15 થી 21 મે, 22 થી 29 મે. તો શું આવશે? 15 થી 21 મેની વચ્ચે. બરાબર, 15 થી 21 મેની વચ્ચે આ શું ઉજવાશે? તો કે વૈશ્વિક સડક સુરક્ષા સપ્તાહ 15 થી 21 મેની વચ્ચે. ચલો, અને એની થીમ શું છે ભાઈ? એની થીમ શું હતી? તો એ કે સતત યાતાયાત. સતત યાતાયાત. બરાબર છે. અને આ કોના દ્વારા ઉજવાયું? જો મેઇન ખાસ વસ્તુ છે, કોના દ્વારા ઉજવાયું? વૈશ્વિક સડક સુરક્ષા સપ્તાહ કોના દ્વારા ઉજવાયું? તો કોના દ્વારા ઉજવાયું? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવાયું. ચલો, ક્લિયર છે ભાઈ? આટલી વસ્તુ સમજાય છે? સમજાય છે? જો ખાસ કોના દ્વારા ઉજવાયું નહીં, ખાસ યાદ રાખજો. WHO દ્વારા 15 થી 21 મે દ્વારા 15 થી 21 મે દરમિયાન. અને શું હતું એની થીમ? તો એ કે સતત યાતાયાત. વૈશ્વિક સડક સુરક્ષા સપ્તાહ ઉજવાણું. સતત યાતાયાત એની થીમ હતી. 15 થી 21 મેની વચ્ચે ઉજવાણું. WHO દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું. ચલો, ક્લિયર છે? ચલો, UPSCના અધ્યક્ષ કોણ બન્યું છે? બરાબર, બહુ સારો એવો સવાલ છે. UPSCના અધ્યક્ષ કોણ બન્યું છે? તો એ કે સ્મિતા નાગરાજ, RN ચોબે, M સત્યાવતી અને મનોજ સોની. કોણ બન્યું છે? મનોજ સોનીભાઈ. બરાબર, મનોજ સોનીભાઈ UPSCના ચેરમેન બન્યા છે.
ચલો હવે આ વાત થઈ યુપીએસસીની. મનોજ સોની. ચલો મને કે જીપીએસસીના ચેરમેન પૂછે તો શું આવશે? નલિન ઉપાધ્યાય. નલિન ઉપાધ્યાય. ચલો અત્યાર સુધી કોણ હતું? તો એ કે દિનેશ દાસા સાહેબ હતા. તમને બધાને ખ્યાલ છે, બરાબર છે? દિનેશ દાસા સાહેબ હતા. અને હવે કોણ આવશે? કોણ આવ્યું છે? નલિન ઉપાધ્યાય સાહેબ આવ્યા છે. ચલો હાલમાં કયા સંગઠન દ્વારા 2 નવા પોર્ટલ ઉત્સાહ અને પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ પોર્ટલ લોન્ચ કરાયા છે? બરાબર છે, ઉત્સાહ અને પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ. બરાબર છે. નીતિ આયોગ, યુજીસી, સીબીએસઈ કે એનસીઆરટી? યુજીસી એટલે શું થાય? તો એ કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. બરાબર, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા એના દ્વારા 2 પોર્ટલ. બરાબર છે, એક ઉત્સાહ પોર્ટલ અને બીજો કયું છે? તો એ કે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ. ચલો બરાબર છે. આ બંને ઉજવાયા છે. બરાબર છે. તો કોના દ્વારા? તો એ કે યુજીસી દ્વારા, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. બરાબર છે. નેશનલ એજ્યુકેશન પોર્ટલને ટ્રેક કરવા. ઉત્સાહ શેની માટે છે? નેશનલ એજ્યુકેશન ચલો નેશનલ એજ્યુકેશન પોર્ટલને ટ્રેક કરવા માટે. બરાબર છે. શું છે? નેશનલ એજ્યુકેશન પોર્ટલને ટ્રેક કરવા માટે શું બનાવવામાં આવ્યું છે? તો કે ઉત્સાહ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ચલો ક્લિયર છે? ઓકે. હાલમાં 37માં રાષ્ટ્રીય ખેલ 2023 ગોવામાં આધિકારિક રૂપથી ગટકા સામેલ કરાયું છે, જે કયા રાજ્યનું પરંપરાગત માર્શલ આર્ટ છે? ચલો 37મો રાષ્ટ્રીય ખેલ ક્યાં થશે? ગોવામાં થશે. એમાં ગટકા નામની એક સ્પોર્ટ્સને સામેલ કરાયું છે, જે કયા રાજ્યનું પરંપરાગત માર્શલ આર્ટ છે? મણિપુર, મહારાષ્ટ્ર, પંજાબ કે મિઝોરમ? તો જવાબ શું આવશે તમારો? તો એ કે જવાબ તમારો આવશે પંજાબ. બરાબર છે, પંજાબ. જો હવે અહીંયા તો પહેલી વસ્તુ એ 37th નેશનલ ગેમ ગોવા. ચલો ક્લિયર છે? બરાબર છે. અને એમાં શું કર્યું છે? તો એ કે એક ગટકા કરીને એક નવી રમત એડ કરાઈ છે. શેની છે આ? તો એ કે પંજાબની છે. બરાબર છે. શું છે? તો એ કે માર્શલ આર્ટ છે. માર્શલ આર્ટનો પ્રકાર છે. ચલો બરાબર છે. અને 2 વસ્તુ ચર્ચામાં હતી, એક ગટકા અને હજી એકને સમાવવાની વાત હતી, પણ એ સમાવી નથી. બરાબર છે. શું છે? તો કે કલ્લારી પટ્ટુ. શું નામ છે? કલ્લારી પટ્ટુ. આ ક્યાંની છે? તો કે આ કેરળની છે. ચલો ક્લિયર છે? કલ્લારી પટ્ટુ. હાલમાં કયું રાજ્ય મનરેગા શ્રમિકો માટે કલ્યાણ કોષ સ્થાપિત કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? શું કે છે? તો એ કે હાલમાં કયું રાજ્ય મનરેગા શ્રમિકો માટે કલ્યાણ કોષ છે? કલ્યાણ કોષ એટલે શું થાય? તો એ કે વેલફેર ફંડ. બરાબર છે. કલ્યાણ કોષ સ્થાપિત કરનાર પ્રથમ રાજ્ય બન્યું. તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક કે કેરળ? તો જવાબ શું આવશે તમારો? તો એ કે કેરળ જવાબ આવશે તમારો. કેરળ. ઓપ્શન ડી કેરળ જવાબ આવશે. ચલો બરાબર છે. તો કેરળ આવશે. જો હવે તમને એમ પૂછે કે આ શું છે? તો એ કે મનરેગા શ્રમિકો માટે કલ્યાણ કોષ. તો કેરળ આવશે. ચલો માયનું. અચ્છા મને હવે એ કહો કે સૌથી વધુ શ્રમ ઉત્પાદન મનરેગા અંતર્ગત સૌથી વધુ શ્રમ ઉત્પાદન. બરાબર. સૌથી વધુ શ્રમ ઉત્પાદન. બરાબર છે. એ કોણે કર્યું છે? એ પૂછે તો કયું રાજ્ય આવશે? તો કે રાજસ્થાન. શું આવે મનરેગા અંતર્ગત? મનરેગામાં શું આપવામાં આવે છે? 100 દિવસની જોબ ગેરંટી. 100 દિવસની રોજગાર ગેરંટી. ચલો બરાબર છે. અને વર્કરને 60 વર્ષ બાદ પેન્શન આપવામાં આવે છે.
ચલો, એટલે બે વસ્તુમાં કન્ફ્યુઝ નહીં થવાનું. એક વસ્તુ, એક સિનારીઓ આ છે, બરાબર છે, કે શ્રમિકો માટે કલ્યાણ કોષ કોને બનાવ્યું છે? કલ્યાણ કોષ આવે તો કેરળ આવશે, અને શ્રમિકો માટે સૌથી વધુ શ્રમ ઉત્પાદન દિવસ તો રાજસ્થાન આવશે. બરાબર છે, જો શ્રમ ઉત્પાદન દિવસ પૂછશે તો રાજસ્થાન આવશે. પછી શ્રમિકો માટે કલ્યાણ કોષ, બરાબર છે, કે કલ્યાણ કોષ તો કે જ આવશે, કેરળ. કલ્યાણ કોષ કે તો કેરળ આવશે. બરાબર છે, અને શ્રમિકો માટે સૌથી વધારે રોજગારીના શ્રમ ઉત્પાદન દિવસ, બરાબર છે, શ્રમ ઉત્પાદન દિવસમાં કોણ આવશે? રાજસ્થાન આવશે. ચલો, ક્લિયર છે? ઓકે. UNFFની 18મી બેઠક ક્યાં યોજાઈ? બરાબર છે, UNFFની 18મી બેઠક ન્યુયોર્ક ખાતે યોજાઈ. ચલો, ઓકે. એના પછી ભારત અને યુરોપીય સંઘ ગ્લોબલ ગેટવે જીજી ના સંમેલનનું આયોજન કરાયું. બરાબર છે, કઈ જગ્યાએ કરાયું? યુરોપીય સંઘ અને ગ્લોબલ ગેટવે જીજીનો સંમેલનનું આયોજન ક્યાં કરાયું? તો મેઘાલય, સિક્કિમ, અસમ કે ત્રિપુરા? બરાબર છે, તો ક્યાં આવશે ભાઈ? તો એક જ મિનિટ, પહેલાં ઓલા સવાલમાં UNFFનું તમને ફૂલ ફોર્મ કહી દઉં, ઘણા લોકોનામાં કન્ફ્યુઝન થશે. UNFF, બરાબર છે, તો UNFFનું ફૂલ ફોર્મ શું થશે? યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ. શું થશે? યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ. બરાબર છે, અને ક્યાં આગળ કરાયું? તો એ કે ન્યુયોર્ક ખાતે કરાયું. ચલો, ક્લિયર છે આટલું? ઓકે. એના પછીની વાત કરીએ આપણે, તો એ કે યુરોપીય સંઘ અને ભારત વચ્ચે ગ્લોબલ ગેટવેનું સંમેલન કરાયું. કઈ જગ્યાએ? મેઘાલય, સિક્કિમ, આસામ કે ત્રિપુરા? બરાબર છે, તો શું આવશે? ગ્લોબલ ગેટવે સંમેલન. જો મેઘાલય ખાતે કરાયું, બરાબર છે, ગ્લોબલ ગેટવે સંમેલન. ખાલી આટલું યાદ રાખજો, ગ્લોબલ ગેટવે સમિટ અથવા તો સંમેલન. બરાબર છે, મેઘાલય ખાતે કરાયું. બરાબર છે, ચલો, કોની વચ્ચે? તો એ કે મેઘાલય ખાતે કોની વચ્ચે? ઇન્ડિયા પ્લસ EU, એટલે શું થશે? યુરોપિયન યુનિયન. યુરોપિયન યુનિયન વચ્ચે. ચલો, બરાબર છે, ક્યારે? 1 થી 2 જૂન. આપણે એ નથી યાદ રાખવું. શું કામ કરાયું? તમે ઓપ્શન જુઓ, ઓપ્શન જુઓ. મેઘાલય, સિક્કિમ, આસામ, ત્રિપુરા બધા નોર્થ ઇસ્ટના સ્ટેટ છે ભાઈ. બરાબર છે, એટલે અહીંયા શું થશે? તો એ કે નોર્થ ઇસ્ટ સ્ટેટના વિકાસ માટે. નોર્થ ઇસ્ટ સ્ટેટના વિકાસ માટે. બરાબર છે, એનો સર્વાંગી વિકાસ થાય એની માટે. બરાબર છે, ચલો, ક્લિયર છે? અને એની માટે આપણે એક બીજી પોલિસી, એક આપણી કઈ ચાલે છે? લુક એટ ઈસ્ટ પોલિસી. તમને બધાને ખ્યાલ હશે, લુક એટ ઈસ્ટ પોલિસી. વ્યાપાર, ઇકોનોમી, બરાબર છે, શિક્ષણ, દરેક ક્ષેત્રમાં, ટેકનોલોજી, કૃષિ, દરેક ક્ષેત્રમાં શું છે? લુક એટ ઈસ્ટ પોલિસી. ઈસ્ટ બાજુ તમે જુઓ. બરાબર, ઈસ્ટ બાજુથી તમે કંઈક ને કંઈક એનું ડેવલપમેન્ટ કરો, એમાંથી કંઈક ને કંઈક તમે R&D કરો. બરાબર છે, લુક એટ ઈસ્ટ પોલિસી પણ ચાલે છે. એટલે મેઇન વસ્તુ શું થયું? ગ્લોબલ ગેટવે સમિટ જે તમને પૂછ્યું છે, મેઘાલય ખાતે યોજાણી. ક્યાં આગળ? મેઘાલય ખાતે. કોના દ્વારા? ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન. બરાબર છે, મોસ્ટ આઈમ્પી. પહેલાં મેઘાલય, પછી ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન. શેની માટે? તો એ કે નોર્થ ઇસ્ટના સ્ટેટ છે, જે આપણે 7 સિસ્ટર્સ કહેતા હોઈએ છીએ. બરાબર છે, તો એ લોકોનો સર્વાંગી વિકાસ થાય એની માટે. ઇન્ડિયા તરફથી કઈ પોલિસી ચાલે છે? લુક એટ ઈસ્ટ પોલિસી ચાલે છે. લુક એટ ઈસ્ટ પોલિસી. ચલો, ઓકે. હવે આ વાત આપણે કોને કરી? યુરોપિયન યુનિયનની. બરાબર છે, તો યુરોપિયન યુનિયન વિશે થોડું જોઈ લઈએ. આ EU લખું છું. EU એટલે શું થશે? યુરોપિયન યુનિયન થશે. બરાબર. હેડક્વાર્ટર ક્યાં છે આનું? બ્રસેલ્સ ખાતે છે. બ્રસેલ્સ. બ્રસેલ્સ ક્યાં આવ્યું? બેલ્જિયમમાં. બરાબર છે, ચલો, એનો મુદ્રા શું છે? યુરો છે. શું છે? યુરો છે. ચલો, હમણાં યુરો અપનાવવા વાળું એક દેશ કયું બન્યું? ક્રોએશિયા. ક્રોએશિયા, જેને યુરો અપનાવ્યું, મુદ્રા તરીકે યુરો અપનાવ્યું. ચલો, બરાબર છે, ક્રોએશિયા. અચ્છા, ચલો, એના પછી હું તમને વાત કરું તો એ કે આ યુરોપિયન યુનિયનની વાત થઈ. હવે આપણે વાત કરીએ મેઘાલયની. આ મેઘાલયની આપણે વાત કરીએ તો મેઘાલયમાં શું છે? એક તો ગારો,
ખાસી જેન્તિયા આ હિલ્સના નામ છે, બરાબર, પહાડો છે, એક્ઝામમાં વારંવાર પૂછાય છે, બરાબર છે. હમણાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ ક્યાં ઉજવવાનો? ચેરી બ્લોસમ ફેસ્ટિવલ મેઘાલય ખાતે ઉજવવાનો, બરાબર છે. લિવિંગ રૂટ બ્રિજ જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો સાઇટ દરજ્જો આપ્યો છે, લિવિંગ રૂટ બ્રિજ ક્યાં છે? મેઘાલય ખાતે છે. ચલો, અને એના પછી એના સીએમ કોણ છે? સીએમ કોનરાડ સાંગમા છે, બરાબર છે, કોનરાડ સાંગમા છે. અને એનપીપીના છે, એનપીપી એટલે શું થાય? નેશનલ પીપલ્સ પાર્ટી, બરાબર, નેશનલ પીપલ્સ પાર્ટીના. તો આ વાત થઈ, શું થઈ? એક વાત આપણે કરી ગ્લોબલ ગેટવે સમિટની, એક વાત આપણે એ કરી, બીજી વાત આપણે યુરોપિયન યુનિયનની કરી, અને ત્રીજી વાત આપણે મેઘાલયની કરી. ચલો, ક્લિયર છે ભાઈ આખી વસ્તુ? શું છે તો કે ગ્લોબલ ગેટવે સમિટ કઈ જગ્યાએ? મેઘાલય ખાતે. કોની વચ્ચે? ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન વચ્ચે. શું કામ? તો એ કે નોર્થ ઇસ્ટ સ્ટેટના વિકાસ માટે. અચ્છા, ભારત તરફથી કઈ પોલિસી ચાલે છે? લુક એટ ઇસ્ટ પોલિસી ચાલે છે. અચ્છા, એ વાત થઈ આપણે ગ્લોબલ ગેટવે પોલિસીની. હવે વાત કરીએ આપણે યુરોપિયન યુનિયનની. તો યુરોપિયન યુનિયનનું હેડક્વાર્ટર ક્યાં આગળ છે? તો કે બ્રસેલ્સ ખાતે છે. બ્રસેલ્સ ક્યાં આવ્યું છે? તો કે બેલ્જિયમ ખાતે છે. એની મુદ્રા કઈ છે? તો કે યુરો છે. અચ્છા, એને મુદ્રાની વાત કરીએ તો હમણાં જ કોઈ એવું દેશ કે જેને એની મુદ્રા યુરોને એક્સેપ્ટ કર્યું હોય તો કે હા, ક્રોએશિયા નામનું દેશ છે જેને હમણાં જ એની યુરો મુદ્રા છે એ એક્સેપ્ટ કર્યું છે. ઓકે, ચલો, આ વાત થઈ ગઈ યુરોપિયન યુનિયનની. હવે વાત કરીએ આપણે મેઘાલયની. અચ્છા, મેઘાલયમાં શું છે? ગારો છે, ખાસી છે, જેન્તિયા છે. આ ત્રણ શું છે? હિલ્સ છે, એટલે પહાડ છે, બરાબર. ગારો, ખાસી, જેન્તિયા આ ત્રણ હિલ્સ છે. ચેરી બ્લોસમ નામનો ઉત્સવ ઉજવાય છે. એ પછી લિવિંગ રૂટ બ્રિજ. તમને ખ્યાલ હશે કે યુનેસ્કોએ ગયા વખતે એક વર્લ્ડ હેરિટેજ સાઇટમાં લિવિંગ રૂટ બ્રિજને સ્થાન આપ્યું હતું, બરાબર છે. તમે જોઈ શકશો. તમે લિવિંગ રૂટ બ્રિજ એકવાર ગૂગલ કરજો એટલે તમને ખ્યાલ આવશે કે જૂના જે એકદમ મજબૂત ઝાડ છે એની રૂટ એટલે કે એના જે મૂળ છે એની ઉપર આખો બ્રિજ બનાવાયો છે, બરાબર. તો લિવિંગ રૂટ બ્રિજ ક્યાં? મેઘાલયમાં છે. અને એના સીએમ કોણ છે? કોનરાડ સાંગમા છે, બરાબર છે. ચલો, અને એનાથી વિશેષ એક વસ્તુ અહીંયા લખી દઉં છું. ભારતની આ તમારી જીકે માટે, ભારતની સૌથી સ્વચ્છ નદી કઈ છે ભાઈ? ઉમંગોટ. શું નામ છે? ઉમંગોટ. ક્યાં આવી? મેઘાલય ખાતે. ચલો, આ ઉમંગોટ નદી એવી નદી છે કે તમે આમાં છેક નીચે જોશો ને તો નીચે તમને આખા કાંકરા સહિત દેખાય, બરાબર. તળિયું ક્લિયર દેખાય, એટલી ક્લીન રિવર છે. તમે ગૂગલ જોશો ને તો તમને એમ જ લાગે કે આ જે હોડી તરતી હોય ને તેનો પડછાયો પડે છે, બરાબર છે. તો ઉમંગોટ રિવર ક્યાં છે? મેઘાલયમાં છે. ચલો, હાલમાં કઈ વિશ્વવિદ્યાલયે ધ ક્લાઇમેટ સોલ્યુશન ઇન્ડિયા હિન્દી કોર્સ શરૂ કર્યો છે? બરાબર છે. ધ ક્લાઇમેટ સોલ્યુશન ઇન્ડિયા, બરાબર છે, ઇન્ડિયા એટલે કે એનો હિન્દી કોર્સ શરૂ કર્યો છે. કોલંબિયા વિશ્વવિદ્યાલય, એડનબર્ગ, કેમ્બ્રિજ કે બ્રિસ્ટલ? તો જવાબ શું આવશે? એડનબર્ગ વિશ્વવિદ્યાલય ખાતે આ શરૂ કરાયો છે. અચ્છા, એડનબર્ગ વિશ્વવિદ્યાલય ક્યાં આવ્યું? એડનબર્ગ સ્કોટલેન્ડ ખાતે આવી. ચલો, સ્કોટલેન્ડ ખાતે આવી, બરાબર છે. અને 3 ભાષામાં આ કોર્સ છે. કઈ ભાષામાં? હિન્દી પ્લસ અંગ્રેજી પ્લસ સાઉદી અરેબ. આ 3 ભાષામાં ચાલુ કરવામાં આવ્યું છે, બરાબર છે. અને લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો. આ જો એડનબર્ગ યુનિવર્સિટીની વાત હાલે છે તો એક યુનિવર્સિટી હમણાં તાજેતરમાં ચર્ચામાં છે. કઈ? તો એ કે લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો કોને આપ્યો છે? બાય યુનેસ્કો. કોને? તો એ કે શાંતિ નિકેતન વિશ્વવિદ્યાલય. કોણે બનાવી હતી? રવિન્દ્રનાથ ટાગોર. ચલો, ક્લિયર છે? શું છે? તો એ કે સવાલ શું છે આપણો? તો એ કે હાલમાં કઈ વિશ્વવિદ્યાલયે ધ ક્લાઇમેટ સોલ્યુશન ઇન્ડિયા
ધ ક્લાઇમેટ સોલ્યુશન ઇન્ડિયા નામનો કોર્સ છે એ હિન્દીમાં શરૂ કર્યો, બરાબર છે. તો આપણો જવાબ હતો એડનબર્ગ યુનિવર્સિટી. એડનબર્ગ યુનિવર્સિટી ક્યાં આવી ભાઈ? સ્કોટલેન્ડ ખાતે આવી. એને 3 ભાષામાં ચાલુ કર્યો છે, હિન્દી, ઇંગ્લિશ ને સાઉદી અરેબિયા. ચલો, આ શેની વાત ચાલતી હતી? યુનિવર્સિટીની વાત ચાલતી હતી. એક યુનિવર્સિટી ઉપરથી મને નવો સવાલ યાદ આવ્યો કે હમણાં જ તાજેતરમાં એક ચર્ચામાં હતું. શું હતું? તો એ કે એક લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો યુનેસ્કોએ આપ્યો છે. એ કઈ યુનિવર્સિટી છે? તો એ છે શાંતિનિકેતન વિશ્વવિદ્યાલય. કોને આ શાંતિનિકેતન વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી? તો એ કે રવિન્દ્રનાથ ટાગોરે આની સ્થાપના કરી હતી. બહુ એકદમ વેલ નોન આ યુનિવર્સિટી છે. તમને બધાને શાંતિનિકેતન નામ તમે સાંભળેલું જ હશે. ચલો, ક્લિયર છે? વધીએ આગળ. વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બરાબર, વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે? 31 મે. 31 મેના દિવસે ઉજવાય છે. કોના દ્વારા? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. આપણે હમણાં જ વાત કરી હતી ટેડ્રોસ આધાનોમની, બરાબર છે. ટેડ્રોસ આધાનોમ શું છે? WHO ના ચેરમેન. ચલો, હાલમાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનમાં ભારતના પ્રતિનિધિ કોણ બન્યા છે? બરાબર છે. શું છે? હાલમાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનમાં ભારતના પ્રતિનિધિ કોણ બન્યા છે? હેમાંગ જાની, સાઈ વેંકટ રમણા, અંશુમલ રસ્તોગી કે આનંદ સિંહ. બરાબર છે. એક તો શું છે? આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન એટલે ઇન્ટરનેશનલ જે આખું એ લોકોનું નાગરિક ઉડ્ડયન સંગઠન છે, એમાં ઇન્ટરનેશનલ દરેક દેશના મેમ્બર હોય, એમાંથી ભારતના મેમ્બર તરીકે કોણ આવ્યું છે એવું પૂછે છે. તો શું આવશે? અંશુમલ રસ્તોગી આવશે. અંશુમલ રસ્તોગી આવશે. ચલો, ઓકે, જોઈ લઈએ શું શું છે આમાં. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન, બરાબર છે. શું છે? ICAO. ICAO. ચલો, ક્લિયર છે? ICAO. ઓકે, બરાબર છે. એનું હેડક્વાર્ટર ક્યાં છે? આનું હેડક્વાર્ટર મોન્ટ્રિયલમાં છે, મોન્ટ્રિયલ ખાતે. બરાબર છે. હેડક્વાર્ટર ક્યાં છે? મોન્ટ્રિયલ. મોન્ટ્રિયલ ક્યાં આવ્યું ભાઈ? કેનેડામાં આવ્યું. ક્યાં આવ્યું? કેનેડામાં આવ્યું. બરાબર છે. વર્લ્ડ બેંક, બરાબર છે. મેં હમણાં તમને કીધું હતું. જો હવે આની સિવાયના ઓપ્શન કયા હતા? તમે પહેલાં મને એ કહો કે આ મોન્ટ્રિયલ તમે નામ ક્યાંય સાંભળેલું હશે? મોન્ટ્રિયલ શું છે? મોન્ટ્રિયલ પ્રોટોકોલ તમે સાંભળ્યું હશે. મોન્ટ્રિયલ પ્રોટોકોલ. તો મોન્ટ્રિયલ પહેલાં તો ક્યાં આવ્યું? તો કે કેનેડામાં આવ્યું. બરાબર છે. શું છે? તો એ કે મોન્ટ્રિયલ પ્રોટોકોલ થયો તો 16 સપ્ટેમ્બર 1987માં. શેની માટે થયો તો? તો એ કંઈક ઓઝોન વાયુના દિશા નિર્દેશ માટે. ઓઝોન વાયુ માટે થયો તો આપણે એટલું યાદ રાખવાનું છે. ચલો, બરાબર છે. જો મોન્ટ્રિયલ પ્રોટોકોલ કેટલી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે, તમે સાંભળ્યું બી હશે. બરાબર છે. તો શું કે છે? આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન ICAO એનું હેડક્વાર્ટર ક્યાં છે? મોન્ટ્રિયલ છે. બરાબર. મોન્ટ્રિયલમાં શું થયું હતું? તો કે મોન્ટ્રિયલ પ્રોટોકોલ થયો હતો. ક્યારે થયો હતો? તો કે 16 સપ્ટેમ્બર 1987ના રોજ થયો હતો. શેની માટે થયો હતો? તો કે ઓઝોન વાયુ માટે થયો હતો. બરાબર છે. ઓઝોન વાયુ માટે. તમે જો, આપણે વાત કરતા હતા નાગરિક ઉડ્ડયન સંગઠનની, ત્યાંથી આપણે પહોંચ્યા એન્વાયરમેન્ટમાં અને ત્યાંથી આપણે પહોંચ્યા પ્રોટોકોલમાં. બરાબર છે. એટલે આ આખું કરંટની સાથે આખું જીકે આવી રીતે ભણવું જોઈએ ભાઈ. બરાબર છે. તો આપણને ખ્યાલ આવે. એકલું કરંટના MCQ કરવાથી કાંઈ નથી થઈ જવાનું. બરાબર. જીકેના ફેક્ટ્સ તમને સાથે મોન્ટ્રિયલ આવે તો મોન્ટ્રિયલ તરત ક્લિક થવું જોઈએ કે મોન્ટ્રિયલમાં શું થાય. જો કરંટ અફેર્સને તમારા જીકે એવી રીતે હોવા જોઈએ કે સપોઝ તમે ગાડી લઈને જતા હોય ને ક્યાંક આગળ ગાડીવાળાનો નંબર જોયો ને 8848 8848 આવું વાંચ્યું હોય ને ક્યાંય, તો તરત ક્લિક થવી જોઈએ કે 8848 શું આવે, એટલે તરત આપણને ખબર પડે કે આ માઉન્ટ એવરેસ્ટની હાઇટ છે ભાઈ. આ શું છે? માઉન્ટ એવરેસ્ટની હાઇટ છે. બરાબર છે. આ રીતે આખું કરંટ અને જીકે સાથે સંલગ્ન છે ભાઈ. ખાલી હું તમને મોન્ટ્રિયલ કહી દઉં કે ખાલી હું તમને કહી દઉં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનમાં જે બન્યા છે એ કોણ છે? તો એ કે અંશુમલ રસ્તોગી છે. તો વાત પૂરી થઈ ગઈ. તો તમને નો મોન્ટ્રિયલ પ્રોટોકોલ ખબર પડત, નો એ કેનેડામાં આવ્યું એ ખબર પડત, નો 1987માં થયું, અને નો એ એવું ખબર પડે તમને કે ઓઝોન વાયુ માટે થયું છે. બરાબર છે. આ આખો એક વે છે પ્રોપર વેમાં કરંટ અફેર્સ કરવાનો. ચલો, ક્લિયર છે? બરાબર છે. અચ્છા, આની સાથે નામ હતા એક હેમાંગ જાની નામ છે. બરાબર છે. હેમાંગ જાની શું છે આ? તો એ કે વર્લ્ડ બેંકના વરિષ્ઠ સલાહકાર બન્યા છે. વર્લ્ડ બેંક છે એના વરિષ્ઠ સલાહકાર
ચલો બરાબર છે, આ થયું હેમાંગ જાની. અચ્છા, હવે એની સિવાય છે નામ આનંદ સિંહ. આનંદ સિંહ કોણ છે? એ રિસન્ટ એપોઇન્ટમેન્ટ જ છે. એ શું છે? IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એના વરિષ્ઠ સલાહકાર બન્યા છે. તમે જો સલાહમાં બધામાં ઇન્ડિયા આગળ છે ભાઈ, સલાહ દેવામાં ઇન્ડિયા સૌથી આગળ છે. તો વર્લ્ડ બેંકનું જુઓ તમે, આ જો વર્લ્ડ બેંક, પહેલા તો ના અધ્યક્ષ અજય બાંગા, મૂળ ભારતીય, બરાબર છે. પછી મુખ્ય અર્થશાસ્ત્રી, હમણાં જ મેં તમને કરાવ્યું, ઇન્દરમિત ગિલ. ઇન્દરમિત ગિલ મૂળ ભારતીય, બરાબર છે. વરિષ્ઠ સલાહકાર હેમાંગ જાની, મૂળ ભારતીય, બરાબર છે. એટલે ભારતીયનો અત્યારે દબદબો છે, બરાબર છે. અને IMFમાં કોણ છે? આનંદ સિંહ છે, બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું છે? તો એ કે અત્યારે મૂળ ભારતીયોનો દબદબો છે ભાઈ. ચલો, હાલમાં કઈ રાજ્ય સરકાર દ્વારા લિંગ સમાવેશી પર્યટક નીતિ I ને મંજૂરી આપી છે? બરાબર છે, I. જો હવે તમારી સામે ઓપ્શન છે ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ ને કર્ણાટક, બરાબર છે. ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક. તો તમને એમને ખ્યાલ આવી જાય, થોડુંક આમાં લોજિક ચલાવવાનું. જો આવા સવાલ હોય ને જ્યારે ન આવડતા હોય ને, હવે શું કીધું છે? I કીધું છે, બરાબર. I કેવો વર્ડ તમને લાગે છે? ઓડિશા, મરાઠી, કેરળ કે કર્ણાટક? તમે ઘણીવાર ઓલું કોઈ મરાઠી સાંભળ્યું હોય ને તો કે I એટલે શું થાય? તો કે માતાજીને I કહેવાય, બરાબર છે. માતાજી આપણે મમ્મી કહીએ ને એને I કહે, બરાબર છે, I કહે. ચલો, તો શું થશે? તો કે ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ કે કર્ણાટક? તો I મહારાષ્ટ્ર, બરાબર. શું છે? લિંગ સમાવેશી પર્યટક નીતિ. લિંગ સમાવેશી પર્યટક નીતિ એટલે શું કે છે? તો એ કે લિંગ આધારિત કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. લિંગ આધારિત કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. ચલો, અને મહારાષ્ટ્ર સરકારે બીજું શું કર્યું છે? તો કે 1 થી 8 માર્ચ, 1 થી 8 માર્ચ મહારાષ્ટ્ર પર્યટન દ્વારા, મહારાષ્ટ્ર પર્યટન દ્વારા ઓનલાઈન બુકિંગ, ઓનલાઈન બુકિંગમાં 50% ઓફ, બરાબર છે, ટુરિસ્ટ ક્ષેત્રે. અને કોને? માત્ર મહિલાઓને, માત્ર મહિલાઓને. ચલો, બરાબર. શું કામ 1 થી 8 માર્ચ? તો એ કે આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહ, આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહ, બરાબર છે, એની ઉજવણીના ભાગરૂપે. તો મહારાષ્ટ્ર સરકારે આ ડિસિઝન લીધું છે કે લિંગ સમાવેશ પર્યટક નીતિ, બરાબર છે, લિંગ આધારિત કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. અને I ને મંજૂરી આપી છે, બરાબર. નામ શું આપ્યું છે? I નામ આપ્યું છે. ચલો, 1 થી 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહ હોય છે. એના માનમાં મહારાષ્ટ્ર સરકારે શું કર્યું હતું? તો કે 1 થી 8 માર્ચ દરમિયાન જો કોઈ મહિલા, બરાબર, એના નામે કોઈ ટુરિસ્ટમાં એટલે કે કોઈ જગ્યાએ પ્રવાસન માટે કોઈ ઓનલાઈન બુકિંગ કરાવે છે, તેમાં 50% ઓફ આપવામાં આવશે, બરાબર છે. 1 થી 8 માર્ચમાં આવી પોલિસી કાઢી હતી. ચલો, વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો કે વિશ્વ દૂધ દિવસ, તો કે વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો કે વિશ્વ દૂધ દિવસ 1 જૂને મનાવવામાં આવે છે, 1 જૂન. ચલો, ક્લિયર છે? 1 જૂન. વિશ્વ દૂધ દિવસ 1 જૂન છે, બરાબર છે. કોના દ્વારા? તો કે FAO દ્વારા, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા. ક્યાં છે આનું હેડક્વાર્ટર? તો કે રોમ ખાતે છે, રોમ ખાતે છે. ચલો, બરાબર છે. ભારતમાં ક્યારે ઉજવાય? ભારતમાં તો કે ભારતમાં ઉજવાય છે 26 નવેમ્બર, 26 નવેમ્બર. શું કામ 26 નવેમ્બર? તો એ કે શ્વેત ક્રાંતિના જનક ડૉક્ટર વર્ગીસ કુરિયન, ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબ છે, જન્મદિવસ નિમિત્તે, ચલો, બરાબર છે. અને ભારત છે એ વિશ્વમાં સૌથી મોટું
દૂધ ઉત્પાદક દેશ છે. ચલો ક્લિયર છે આટલું. ભારત છે એ વિશ્વમાં સૌથી વધુમાં વધુ દૂધ ઉત્પાદક દેશ છે. ચલો ક્લિયર. ઓકે. હાલમાં કયા રાજ્ય તેના તમામ 33 જિલ્લામાં ઓછામાં ઓછું એક નશા મુક્તિ કેન્દ્ર સ્થાપિત કર્યું છે? બરાબર છે. કયો જિલ્લો એવો છે કે એને એના રાજ્યના દરેક જિલ્લામાં, એમાં 33 જિલ્લા છે, તો એમાં એક ઓછામાં ઓછું એક શું છે, તો એક નશા મુક્તિ કેન્દ્ર બનાવાયું છે. તો એ શું છે? તેલંગાણા છે. તેલંગાણા. બરાબર. ગુજરાતમાં તો આપણે શું છે, તો કે દારૂબંધી છે એટલે આપણે કોઈ એવી જરૂર નથી. બરાબર છે. પણ તેલંગાણામાં શું છે? ઓછામાં ઓછું એક નશા મુક્તિ કેન્દ્ર સ્થાપિત કરાયું છે. ચલો ક્લિયર છે. એના પછી હું તમને હજી એક ઇન્ફોર્મેશન મારે તમને દેવાની છે. ખાસ વસ્તુ સેજ સમજી લેજો અને સેજ યાદ પણ રાખી લેજો. જો આ વખતે હમણાં છે ને બધું ઇન્ટરનેશનલમાં ઘટના ઘણી બધી બને છે, બધી સમિટ છે. બ્રિક્સ છે, બ્રિક્સ. બ્રિક્સ 2023 ક્યાં? સાઉથ આફ્રિકામાં. સાઉથ આફ્રિકાના ડર્બનમાં. ચલો બરાબર. ડર્બનમાં. 2024માં ક્યાં યોજાશે? તો એ કે આ રશિયામાં યોજાશે. રશિયામાં. ચલો બરાબર છે. અચ્છા, ભારતના જે બ્રિક્સ શેરપા છે, ભારતના બ્રિક્સ શેરપા. શેરપા એટલે શું થાય? તો એ કે ભારતના પ્રધાનમંત્રી અથવા તો ભારતના સર્વોચ્ચ નેતા વતી એ ત્યાં એની વતી એ રિપ્રેઝેન્ટેટિવ બને. બરાબર છે. તો કોણ છે? તો એ કે સંજય ભટ્ટાચાર્ય. સંજય ભટ્ટાચાર્ય. બરાબર છે. ભારતના G20, ભારતના બ્રિક્સ શેરપા. હવે એમ કહું, ભારતના G20 શેરપા કોણ છે? તો શું આવશે? તો એ કે અમિતાભ કાંત. શું આવશે? અમિતાભ કાંત. જે પહેલા શું હતા? તો કે એક્સ CEO ઓફ નીતિ આયોગ. ચલો બરાબર છે. ઓકે. બ્રિક્સની બેંક પૂછે. બ્રિક્સની બેંક કઈ છે? તો કઈ આવશે? NDB. શું આવશે? NDB. NDB એટલે કઈ આવે? NDB ક્યાં છે? શાંઘાઈ ખાતે છે. બરાબર. ન્યૂ ડેવલપમેન્ટ બેંક શાંઘાઈ. અને આમાં લેટેસ્ટ મેમ્બર કોણ બન્યું છે? લેટેસ્ટ મેમ્બર ઇજિપ્ત બન્યું છે. ઇજિપ્ત. ચલો ક્લિયર છે આટલું? બરાબર છે. તો આટલી વસ્તુ એક ખાસ તમારે યાદ રાખવા જેવી છે, જે તમારે યાદ રાખવી જોઈએ. બરાબર. શું છે? તો કે બ્રિક્સ 2023 ક્યાં? સાઉથ આફ્રિકામાં ડર્બનમાં યોજાશે. 2024માં રશિયામાં યોજાશે. ભારતમાં બ્રિક્સના શેરપા છે સંજય ભટ્ટાચાર્ય છે. ભારતમાં G20ના શેરપા છે અમિતાભ કાંત છે, જે નીતિ આયોગના એક્સ એટલે ફોર્મર CEO છે. બરાબર. બ્રિક્સની બેંક કઈ છે? NDB છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક. ક્યાં એનું હેડક્વાર્ટર છે? શાંઘાઈ ખાતે છે. અને લેટેસ્ટ મેમ્બર કોણ છે? એમાં ઇજિપ્ત બન્યું છે. શેમાં? NDBમાં, ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં. ચલો ક્લિયર છે? ઓકે. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે. બરાબર. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ ચાલશું અને બીજા કરંટ અફેર્સ જોશું. આશા રાખું છું કે તમને લેક્ચર ગમ્યો હશે. બરાબર છે. જો ગમ્યો હોય તો ખાસ તમારી કોમેન્ટમાં કાંઈ બી તમે રિવ્યૂ આપવા માંગતા હોય અથવા કોમ્પ્લિમેન્ટ્સ આપવા માંગતા હો તો કોમેન્ટ સેક્શનમાં તમે આપી શકો છો. જય હિન્દ. થેન્ક યુ.